હેલો યુનિવર્સ બોલું છું. ઓકે, તમે અફર્મેશન કરો છો, વિઝ્યુલાઇઝેશન કરો છો 10 મિનિટ દિવસમાં, પણ હજુ સુધી રિઝલ્ટ નથી મળ્યું. 1 મહિનાથી કરો છો. ઓકે, મને રેકોર્ડ ચેક કરવા દો. ઓકે, મને એક વસ્તુ કહો, તમે બાકીના જે 23 hours અને 50 મિનિટ્સ છે આખા દિવસના, એમાં કેવા વિચારો કરો છો? શું એના ઉપર ક્યારે ધ્યાન જ નથી આપ્યું? તો માય ડિયર ફ્રેન્ડ્સ, તો એક વસ્તુને જાણી લો કે તમારી રિયાલિટી ખાલી 10 મિનિટના અફર્મેશનમાં ક્રિએટ નથી થતી. તમે જે 23 કલાક અને 50 મિનિટ જે વિચારો છો ને એનાથી ક્રિએટ થાય છે. તો હવેથી જે બાકીની જે સેલ્ફ ટોક છે 23 hours અને 50 મિનિટ્સ અ ડે, એના ઉપર વધારે ધ્યાન આપવાનું ટ્રાય કરો. અને તમે અત્યારે ક્લિયરલી લેકની ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ કરી રહ્યા છો, એટલા માટે અબન્ડન્સ તમારી સાથે આવતું જ નથી. તો એ લેકની ફ્રીક્વન્સીને તમારે પોઝિટિવ ફ્રીક્વન્સીમાં, અબન્ડન્સની ફ્રીક્વન્સીમાં ટ્રાન્સલેટ કરવાની છે. ઓકે, કેવી રીતે કરવાની છે? તમારી સેલ્ફ ટોક ઉપર ધ્યાન દો, કારણ કે તમારા જે અનકોન્શિયસ વિચારો છે ને, એ જ તમારી રિયાલિટી અત્યારે ક્રિએટ કરી રહ્યા છે. તમે અનકોન્શિયસ વિચારોને કોન્શિયસ કરો અને એને પાઇવટ કરો, ફ્લિપ કરો. ઓકે, કરશો ને હવે? ગુડ, ઓલ ધ બેસ્ટ. અને મની એનર્જી વિશે વધારે શીખો એન્ડ સ્ટોપ કોલિંગ મી. ઓકે, બાય.